માવઠા પછી ખેડૂતોની જે હાલત છે એક પછી એક આવતા વિડીયો ખેતરની સ્થિતિ જોઈએ તો આપણને એવું થાય કે આમાંથી ખેડૂતો કેવી રીતના ઊભા થઈ શકશે। ખેડૂતોની એ શક્તિ અને વિપક્ષના સવાલો બાદ એક પછી એક નેતાઓ ખેડૂતોના ખેતરે જઈ એમના પાકનું નુકસાન એમની સાથે વાત કરી એમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો। ગઈકાલે સીએમ પણ બહુ જ બધા ખેતરોમાં ગયા, ખેડૂતો સાથે વાતચીત કરી। ખેડૂતો સાથે જ્યારે વાતચીત થઈ રહી હતી ત્યારે ખેડૂતો ખુલીને બોલી રહ્યા હતા। સીએમ સાથે જ્યારે વાત કરતા હતા ત્યારે એવો કોઈ પડદો ન હતો કે સામે બેઠેલા સીએમ છે એ વાત કરી રહ્યા હતા સરકાર સાથે અને એ પોતાની માંગણીઓ પણ ખેડૂતો કહી રહ્યા હતા। આખી ઘટના બની એના પછી બહુ બધા લોકોએ કહ્યું કે સારું કર્યું સીએમ જઈને આવ્યા તો હવે સીએમને ખબર છે મોટા ભાગના જે વિસ્તારના જે નેતાઓ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, બધા જ ખેતરે તો ગયા, પણ પ્રશ્ન એ થાય છે કે ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ ક્યારે લાવી શકશે। વિપક્ષના નેતાઓ સતત સવાલ કરીને એવું કહી રહ્યા છે કે પહેલાં તો પાક ધિરાણના પૈસા છે એ માફ કરી દો, વીમો જે બંધ કરી દીધો છે, પ્રધાનમંત્રી વીમાની જે યોજના હતી એ બંધ કરી દીધી છે, એની શરૂઆત કરી દો। ખેડૂતોની પરિસ્થિતિ દર માવઠા પછી આવી હોય, છેલ્લી 7 સિઝન એવી છે કે ખેડૂતો સરખી રીતના પાક લઈ જ નથી શક્યા। કાં તો માવઠું આવે છે, કાં તો ઓછો વરસાદ પડે છે, કાં તો બીજી બધી સમસ્યા છે અને આ બધી જ સમસ્યાને કારણે ખેડૂતો ખૂબ પરેશાન છે। પાલ આંબલિયા ખેડૂત નેતા અને કોંગ્રેસના નેતા સતત આ વિષય પર લડી રહ્યા છે। ત્યારે ગઈકાલે સીએમ જ્યારે ખેડૂતોને મળવા ગયા ત્યારે આજે એમણે એવું કહ્યું છે કે સીએમએ ખેતર ખૂંદવાની જરૂર નથી, સીએમએ કૃષિ ભવન ખૂંદવાની જરૂર છે। તમે જે પાથરા હાથમાં લઈને જોતા હતા એ પાથરા જોયા કરતાં તમારે એ ખેડૂતોના કાગળિયા જોવાની જરૂર હતી કે એમને કેટલું નુકસાન થયું છે, કેટલી વાર એમને ફોર્મ ભર્યા છે, રજિસ્ટ્રેશન કર્યા છે, તો સીએમને ખબર પડત કે ખેડૂતોની અત્યારની સ્થિતિ શું છે। પાક જોઈને તમે કશું કરી નથી લેવાના, માંડવીની જે સ્થિતિ તો અત્યારે છે તો તમને દેખાય જ છે, તમારે એ કાગળિયા જોવાની વધારે જરૂર હતી। પાલ આંબલિયાએ બીજા અનેક વિષયો પર સરકારનું ધ્યાન દોરવાનો પણ પ્રયાસ કર્યો છે। તો અત્યારે ખેડૂતોની જે સ્થિતિ છે એમાં કેવી રીતના સરકાર કામ કરી શકે એ સલાહ આપતા પાલ આંબલિયાએ શું કહ્યું છે તે સાંભળીએ। ગઈકાલે જૂનાગઢ અને ગીર સોમનાથના ખેતરોમાં ખેડૂતોના પલળેલા પાથરા મુખ્યમંત્રીને હાથમાં લેતા મેં જોયા અને મને એવું થયું કે મુખ્યમંત્રીશ્રીને યાદ કરાવવું જોઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી, આપે ગાંધીનગરથી છેક ગીર સોમનાથ કે જૂનાગઢ આવવાની જરૂર નહોતી। આપની ઓફિસથી 1 જ કિલોમીટર દૂર કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતલક્ષી, ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે। આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે, કોના પાપે બન્યો છે। અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે, એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત। સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી 10 ઓગસ્ટ 2020ના દિવસે, આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે, સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડત અને એની સાથે સાથે એક્ઝેક્ટ બાજુમાં NDRF અને SDRFની ફાઇલ મળત, જે ખેડૂતોને પાક વીમાની સાથે સાથે સરકાર તરફથી સહાય, જેવી રીતે 2019માં ખેડૂતોને અતિવૃષ્ટિમાં પાક નુકસાનીની સહાય 3,750 કરોડનું પેકેજ મળ્યું અને પાક વીમા યોજનાના 10,000 કરોડ મળ્યા, એવી રીતે બીજી જ ફાઇલ તમને આ NDRF SDRFની ફાઇલ આવત। એની બાજુમાં જ 10 ઓગસ્ટ 2020ના દિવસે બંધ કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે કાગળ ઉપર જન્મી, કાગળ ઉપર મરી ગઈ અને જેની અંદર અતિવૃષ્ટિ, દુષ્કાળ અને કમોસમી વરસાદની વ્યાખ્યા હતી અને આ વ્યાખ્યા મુજબ જે 2 વર્ષ આ યોજના ચાલી, બંને વર્ષ આ યોજના મુજબ જે વ્યાખ્યા મુજબ ખેડૂતને મળવાપાત્ર રૂપિયો હતો એમાંથી 1 રૂપિયો તમે નથી આવ્યું એ પણ કાગળ મળે। એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોયું હોત તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ડ્રાફ્ટ મેન્યુઅલ જે છે એની ફાઇલ તમને મળત અને આ ડ્રાફ્ટ મેન્યુઅલ મુજબ 31 ઓક્ટોબર 2000 સુધીમાં જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અહેવાલ મોકલવાનો હોય, આ અહેવાલની કોપી મળત કે ત્યાં પડી રહી છે, ત્યાં દિલ્હી સુધી મોકલવામાં આવી નથી। એની બાજુમાં તમે જો તો તોકતે વાવાઝોડામાં તમે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને લખેલો એક કાગળ મળત જેની અંદર 11,500 કરોડ માગ્યા છે અને કેન્દ્ર સરકારે 1,000 રૂપિયા આપતો જવાબ તમને આપ્યો। આ બંને કાગળ તમને મળત। એની સાથે સાથે એની નીચે જ અતિવૃષ્ટિમાં 7,229 કરોડ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માગ્યા અને એના બદલે કોઈ જવાબ જ કેન્દ્ર સરકારે ન આપ્યો, આ પણ તમને મળત।
એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી, જો તમે મૃદુ ખરેખર હોવ ખેડૂતો પ્રત્યે, જો તમે રાજધર્મ સમજી અને ખેડૂતોની વચ્ચે જવા માગતા હોવ, તો તમારે ખરેખર ખેડૂતના ખેતરમાં જતા પહેલાં ગાંધીનગરમાં સેક્ટર 10માં કૃષિ ભવનમાં આ બધી જ ફાઇલો છે અને એ ફાઇલોમાં શું કર્યું ને શું નથી કર્યું એ બધા જ જવાબો પણ છે. ક્યારે કેટલો વરસાદ થયો એ તારીખવાર વરસાદના આંકડા પણ છે અને એની સામે સરકારે 1769 કરોડની જાહેરાત સામે 500 કરોડ નથી ચૂકવા એ પણ એમાં છે. ગયા વર્ષના કમોસમી વરસાદ ઓક્ટોબર 2024માં એક વર્ષ પછી જાહેરાત પછી પણ 1 રૂપિયો નથી ચૂકવો એ પણ છે. આ વર્ષના સપ્ટેમ્બરની અંદર જે વાવ, થરાદ, સુઈગામમાં અતિવૃષ્ટિ થઈ અને એની સામે આજની તારીખમાં 1 રૂપિયો નથી ચૂકવાયો આ પણ છે. જો આ બધું તમે જોયું હોત તો તમને ઓટોમેટિકલી સમજાઈ જાય કે આપણે ખેડૂતો માટે કાંઈ કર્યું કંઈ છે નહીં, માત્ર દેખાડા કર્યા છે, નાટકો કર્યા છે. અને એટલે ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ કરે છે અને ગુજરાતનો ખેડૂત સમજે છે જો પાક વીમા યોજના હોત તો દેવા માફી અમારું માફ થઈ ગયું હોત. પણ આ યોજના બંધ કરવાનું પાપ તમે કર્યું છે, એ પાપ તમને ત્યાં દેખાત તો તમારે જૂનાગઢ ધક્કો ન થાત. માનનીય મૃદુ મુખ્યમંત્રી, તમારી મૃદુતા દેખાડો, તમે મક્કમ થાવ અને ગુજરાતના ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. આવો આજે એક કાગળ માનનીય મુખ્યમંત્રી શ્રીને લખ્યો છે. જય જવાન, જય કિસાન, જય જગત.